સક્સેસ એકેડમીમાં આપ સૌનું સ્વાગત છે। આજના લેક્ચરમાં આપણે વીજળી કંપનીના હિસાબોમાં દાખલા નંબર જે 9 છે, સૌરાષ્ટ્ર ઇલેક્ટ્રિસિટી કંપની લિમિટેડ, જેનું આપણને પાકું સરવૈયું આપેલું છે, તેના વિશે આપણે માહિતી મેળવીશું। જેની પાસે પણ રકમ ના હોય તે સ્ક્રીનશોટ પાડી લો અથવા તો તમે નોટ ડાઉન કરી લો। આની પહેલાંના પણ આપણે વિડીયો કરી નાખ્યા છે, તે પ્લીઝ પહેલાં ચેકઆઉટ કરો, ત્યારબાદ આ વિડીયો પર આવો। ચલો, દાખલા નંબર 9 વિશે આપણે માહિતી મેળવીએ, જેમાં આપણને જમીન, મકાન, ટ્રાન્સફોર્મ, મેઇન્સ, મીટર્સ, યંત્ર, ફર્નિચર આપેલું છે। ત્યારબાદ ચલો જે આપણને આપેલું છે આપણે કરતા જઈએ, આ વધારાની અને બીજી ઇન્ફોર્મેશન પણ આપણને આપેલી છે। ચલો, મેં કોષ્ટક પહેલેથી તૈયાર કરેલું જ છે, કેમ કે હવે તો તમને આવડી ગયું હશે। આ પહેલાંના લેક્ચરમાં પણ આપણે જોઈ ગયા છીએ। જમીન, મકાન, એની આખરની બાકી આપણને કેટલી આપેલી છે? 8 લાખ। ચલો, ત્યારબાદ ટ્રાન્સફોર્મ્સ 5 લાખ। ત્યારબાદ મેઇન્સ 3 લાખ। મીટર્સ 1 લાખ। યંત્ર 8 લાખ। ફર્નિચર 1 લાખ। ચલો, ત્યારબાદ વીજળી ઉત્પાદન ખર્ચ આપેલું છે આપણને, જે ક્યાં આવે છે? નન્નુમાં આવે છે। ચલો, લખી નાખીએ 1,60,000। ત્યારબાદ વીજળી વિતરણ ખર્ચા 40,000। ત્યારબાદ દેવાદારો, ચલો દેવાદારો ક્યાં આવશે? વેપારી લેણામાં। વેપારી લેણામાં લખી નાખીએ દેવાદાર। કેટલા આપેલા છે દેવાદાર આપણને? 1,98,000। ચલો, ત્યારબાદ ભાડું અને કરવેરા, તો ભાડું અને કરવેરા ક્યાં આવે છે? આપણા અન્ય ખર્ચામાં, તો લખી નાખીએ આપણે અન્ય ખર્ચામાં ભાડું અને વેરા। ભાડું વેરા કેટલાના છે? 22,000। ચલો, ત્યારબાદ પગાર અને મજૂરી, પગાર અને મજૂરી ક્યાં જાય છે? આપણા કર્મચારી કલ્યાણમાં 80,000। ચલો, ત્યારબાદ ડિબેન્ચર વ્યાજ છે 40,000, પણ એનો આપણે છૂટી હવાલો હોય છે ડિબેન્ચર છે એ કેટલાના? 8 લાખ। 8 લાખના 10% કાઢો તો કેટલા થાય? 80,000, ને આપેલા કેટલા છે? 40,000। તો અહીંયા પૂરેપૂરું લખવું પડશે આપણે, ડિબેન્ચર વ્યાજ 80,000, અને જે બાકીના ચૂકવવાનું બાકી છે એ ક્યાં આવે છે? અન્ય ચાલુ દેવામાં। અન્ય ચાલુ દેવામાં આપણે લખી નાખીએ ડિબેન્ચર વ્યાજ 40,000। ક્લિયર? ચલો, ત્યારબાદ રોકાણો આપણને આપેલા છે, રોકાણો છે 8,60,000, તો બિન ચાલુ રોકાણોમાં લખીશું 8,60,000। ચલો, ત્યારબાદ હાથ પર સ્ટોર્સ 2,80,000, એટલે માલ સામગ્રી, હાથ પર સ્ટોર્સ 2,80,000। ત્યારબાદ રોકડ અને બેંક સિલક 2,60,000। ત્યારબાદ છે વચગાળાનું ડિવિડન્ડ, જેના બધાને વધારામાં આપણે માઇનસ કરીશું। જો તમને એવું લાગતું હોય કે તમે ભૂલી જશો તો તમે અહીંયા લખતા જવાનું, કે આ નોટ કરતું જવાનું તમારે। ચલો, ત્યારબાદ ઇક્વિટી અને પ્રેફરન્સ લખી નાખીએ। ચલો, ઇક્વિટી અને પ્રેફરન્સમાં ડાયરેક્ટ જ ઇક્વિટી પ્લસ પ્રેફરન્સ કેટલા છે? 16 લાખ ને 8 લાખ, એટલે કેટલા આવશે? 24 લાખ। અહીંયા વધારો છે, પણ એ વધારાની આપણે કાંઈ વધારે કરવાની જરૂરત નથી। ચલો, ત્યારબાદ ડિબેન્ચર, તો ડિબેન્ચર ક્યાં આવે છે? લાંબા ગાળાના ઉછીના નાણાં, ડિબેન્ચર 8 લાખ। ચલો, ત્યારબાદ જામીનગીરી પ્રીમિયમ, જામીનગીરી પ્રીમિયમ ક્યાં આવે છે? અનામત અને વધારામાં। જામીનગીરી પ્રીમિયમ કેટલાનું છે? 1,60,000, અને એમાં કોઈ પણ વધારો છે નહીં, એટલે ડાયરેક્ટ 1,60,000। ક્લિયર? ચલો, ત્યારબાદ વીજળી પ્રવાહ વેચાણ આપેલું છે, એટલે એ શું થાય? આપણી આવક થશે। ચલો, વીજળી પ્રવાહ વેચાણ કેટલાનું આપેલું છે? વીજળી પ્રવાહ વેચાણ 6,20,000। ચલો, ત્યારબાદ છે આકસ્મિક અનામત, એ પણ ક્યાં આવે છે? આપણું અનામત અને વધારામાં।
આકસ્મિક અનામત કેટલાની છે આકસ્મિક અનામત? 1,20,000. ચલો 1,20,000 છે, એમાં તમને નીચે કીધું છે આકસ્મિક અનામત ખાતે 60,000 લઈ જાઓ. તો ચલો 60,000 આમાં પ્લસ કરી દઈએ એટલે કેટલા આવશે? 1,80,000. ક્લિયર? ચલો ત્યારબાદ ઘસારા ફંડ. ઘસારા ફંડ ક્યાં આવે છે? લાંબા ગાળાની જોગવાઈ. ચલો લાંબા ગાળાની જોગવાઈમાં લખી નાખીએ ઘસારા ફંડ. કેટલાનું છે આપણું ઘસારા ફંડ? 1,98,000. 1,98,000. ચલો ત્યારબાદ મીટર ભાડું આપણી અન્ય આવક થશે. મીટર ભાડું કેટલાનું છે? મીટર ભાડું 46,000. ત્યારબાદ છે રોકાણનું વ્યાજ 40,000. રોકાણ વ્યાજ 40,000. ચલો ત્યારબાદ છે લેણદાર. લેણદાર ક્યાં આવે છે? વેપારી દેવામાં. ચલો વેપારી દેવામાં લખી નાખીએ લેણદાર. કેટલાના છે લેણદાર? 86,000. ત્યારબાદ છે નન્નું ખાતું. નન્નું ખાતું ક્યાં આવે છે? અનામત અને વધારો. કેટલા છે? 1,50,000. ચલો આના વધારા માટે તો આપણને ઇન્ફોર્મેશન જોઈશે. હવે આનો કરી નાખીએ. આપણને વધારા આપેલા છે જમીન મકાનના 2 લાખ. તો આ કેટલા આવશે? 6 લાખ. ત્યારબાદ ટ્રાન્સફોર્મ 1,40,000. 5 લાખમાંથી 1,40,000 કાઢીએ એટલે કેટલા આવશે? 3,60,000. ત્યારબાદ છે મેઇન્સ 1 લાખ એટલે કેટલા આવશે? 2 લાખ. ચલો ત્યારબાદ યંત્ર 1,60,000. તો આ કેટલા આવશે? 8 લાખમાંથી 1,60,000 કાઢીએ એટલે 6,40,000. ત્યારબાદ તો ઇક્વિટી અને પ્રેફરન્સ છે, તો અહીંયા ડેશ કરી દઈએ બંનેમાં. તો અહીંયા 1 લાખના 1 લાખ, અહીંયા 1 લાખના 1 લાખ. ચલો ઘસારાનો દર આપણને 5% કીધો છે, તો 6 લાખના 5% કાઢીએ એટલે 30,000 માઇનસ 8 લાખ એટલે 7,70,000. ચલો ત્યારબાદ 3,60,000ના 5% એટલે 18,000 માઇનસ 5 લાખ. ત્યારબાદ 2 લાખના 5% એટલે આવશે 2,90,000. 1 લાખના 5% એટલે 5,000 પછી 95,000. ત્યારબાદ 6,40,000ના 5% એટલે 32,000 માઇનસ 8 લાખ એટલે 7,68,000. અહીંયા પણ 5,000 અને 95,000. ક્લિયર? ચલો સરળ મારી દઈએ. 8 લાખ પ્લસ 5 લાખ પ્લસ 3 લાખ પ્લસ 1 લાખ પ્લસ 8 લાખ પ્લસ 1 લાખ કેટલા આવશે? 26 લાખ. ચલો ઘસારાનો 30,000 પ્લસ 18,000 પ્લસ 10,000 પ્લસ 5,000 પ્લસ 32,000 પ્લસ 5,000 1 લાખ. ક્લિયર? આ ઘસારાની એન્ટ્રી ક્યાં કરીશું આપણે? એક અહીંયા કરી નાખીએ 1 લાખ ઘસારો, અને બીજી ક્યાં જાય છે? આની લાંબા ગાળાની જોગવાઈ પ્લસ વધારો 1 લાખ. ક્લિયર? ચલો અને આની બીજી એન્ટ્રી ક્યાં કરશું આપણે? દ્રશ્ય મિલકતમાં 26 લાખ. ચલો બીજી કોઈ એન્ટ્રી આપણી રહેતી નથી. હવે પહેલાં આપણે આનું સોલ્યુશન કરશું. 6,20,000 પ્લસ 46,000 પ્લસ 40,000 એટલે આવશે 7,06,000. ચલો એવી રીતે આનું ટોટલ મારી દઈએ. કેટલા આવશે? 4,82,000 માઇનસ 7,06,000 એટલે કેટલા આવશે? 2,24,000. હવે આની અંદર તમને ઇન્ફોર્મેશન આપેલી છે કે ચાલુ વર્ષે કરવેરાની જોગવાઈ 1 લાખ કરવાની છે, તો બાદ આવકવેરો કેટલાનો આવશે? 1 લાખ. એટલે અહીંયા કેટલા આવશે? 1,24,000. ક્લિયર? હવે આ 1 લાખ છે તો એની 1 લાખની પણ તમારે એન્ટ્રી કરવી
જરૂરી છે, કેમ કે હવાલો છે તો આ ક્યાં જાય છે? તમારી ટૂંકા ગાળાની જોગવાઈમાં. ક્યાં જાય છે? ટૂંકા ગાળાની જોગવાઈ. એમાં આવશે કરવેરા જોગવાઈ. કેટલાની? 1 લાખની. ક્લિયર? ચલો, અને 1,24,000 જે તમારા આયા એ ક્યાં જાય છે? તમારા નન્નુમાં. ચલો, 1,24,000 લખી નાખીએ. હવે એક આકસ્મિક અનામત દેવાનું રહેશે તમારે, અને એક આવે છે ડિવિડન્ડ. ચલો ચેક કરો ડિવિડન્ડ કેટલું છે. 80,000. ચલો દઈ દઈએ. 1,50,000 પ્લસ 1,24,000 માઇનસ 60,000 માઇનસ 80,000 કેટલા આવશે? 1,34,000. ટોટલ મારી દઈએ. પ્લસ 1,80,000 પ્લસ 1,60,000 4,74,000. ક્લિયર? ચલો, આની એન્ટ્રી ક્યાં મારશું આપણે? 4,74,000ની અનામત અને વધારામાં. 4,74,000. હવે હું ડાયરેક્ટ જ બધાનું ટોટલ મારી દઉં છું, તમે બધાનું સ્પેસિફિક કરીને અલગ અલગ કરજો. ચલો 24 લાખ પ્લસ 4,74,000 પ્લસ 8 લાખ પ્લસ 86,000 પ્લસ 1 લાખ પ્લસ 1,98,000 પ્લસ 40,000 પ્લસ 1 લાખ, એટલે કેટલા આવશે? 41,98,000. કેટલા આવે? 41,98,000. ચલો મિલકતોમાં જોઈ લઈએ. 26 લાખ પ્લસ 8,60,000 પ્લસ 2,80,000 પ્લસ 1,98,000 પ્લસ 2,60,000, એમાં પણ આવી જાય છે 41,98,000. ક્લિયર? આખો દાખલો તમે જોઈ શકો છો. જ્યાં બી ડાઉટ લાગે તો ઇન્સ્ટાગ્રામમાં તમે મેસેજ કરી શકો છો. થેન્ક યુ ફ્રેન્ડ્સ.